અમદાવાદના સાબરમતી વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જ્યાં કોંગ્રેસે આ વખતે યુવા ચહેરા પર વિશ્વાસ મૂકી દીપેન પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે। આજે દીપેન પટેલે પોતાની આખી પેનલ સાથે વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। મોટેરા અને સાબરમતી વોર્ડના જે કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ પણ ફોર્મ ભરવા આવ્યા છે। વાત કરીશું દીપેનભાઈ સાથે। દીપેનભાઈ, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, આજે ફોર્મ ભરવા આવ્યા છો, કઈ રીતનો જીતનો આશાવાદ? અમે જે પ્રમાણે આજની તારીખમાં ફોર્મ ભરવા આવ્યા છીએ ચારેય ઉમેદવારો, અને જે પ્રમાણે અમે રેલીની એક રેલો લઈને આવ્યા છીએ, એટલે અમને ચોક્કસથી અમને વિશ્વાસ છે કે સ્થાનિક જનતા અમારી પાસે છે। કોંગ્રેસના દરેક ઉમેદવારો સાથે સ્થાનિક જનતા જોડાયેલી છે, અને જેટલા પણ વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી છે એવો અમને વિશ્વાસ છે। ભાજપના જેટલા પણ ઉમેદવારો છે, જેટલા પણ જૂના કોર્પોરેટરો છે, એ બધાને તમે જઈને પૂછી શકો છો કે આજે એ લોકોની હાલત એટલી છે કે કદાચ વિસ્તારની અંદર એ લોકો જ્યારે ફરવા જશે ત્યારે કદાચ પ્રજા એમના કપડાં પણ ફાડી નાખશે, એટલી ગંદી હાલત છે એ લોકોની। ઉમેદવાર છે કોંગ્રેસના, તેઓનું કહેવું છે કે જે રીતે ભાજપના જે વિકાસના વાયદા છે તે બતાવવામાં આવ્યા હતા તે આ વખતે ચાલશે નહીં, અને આ વખતે જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ વિજયી બનશે અને સારી બેઠકો પ્રાપ્ત કરશે। કેમેરામેન મીત ભટ્ટ સાથે ઝલક અધ્યારું, GSTV।